દુનિયાના તમામ લોકો જેનાથી ડરતા હતા એ જ હિરણ્યકશિપુ, કે જેને બ્રહ્મા પાસે વરદાન મેળવ્યું હતું, ન રાત્રે મરવું, ન દિવસે, ન ઘરમાં, ન બહાર, ન આકાશમાં, ન ધરતીમાં, ન લીલા સુકાથી, ન અસ્ત્ર શસ્ત્રથી, ન માણસ પશુથી, બ્રહ્માના સર્જનથી ન મરવું એવું વરદાન મેળવેલું. 100 વર્ષ તપશ્ચર્યા કરી હતી. કીડા મકોડાઓ પોતાના શરીરને ખાઈ ગયા હતા, છતાં પણ એમાં ધ્યાન ન આપીને ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ કર્યું હતું. ત્યારે વરદાન મળ્યું હતું. કયા ધોના ઉદરમાં 100 વર્ષ સુધી પ્રહલાદજી મહારાજ રહ્યા અને 100 વર્ષ પછી એનો જન્મ થયો. અને એ પ્રહલાદને જન્મતાની સાથે જ્ઞાન એટલા માટે લાગ્યું કે 100 વર્ષ સુધી માના પેટમાં રહી અને નારદજીની પાસેથી સત્સંગ સાંભળ્યો. એણે નારદ પાસેથી સત્સંગ સાંભળી અને સત્સંગી બન્યા. આજે હિરણ્યકશિપુ વરદાન મેળવીને આવ્યો અને સૌને જ્યારે દુઃખ દેતો હતો, જ્યારે સૌ લોકો ડરતા હતા, ત્યારે એનો દીકરો પ્રહલાદ નારાયણ 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 નામ લેતો હતો. અને એ પ્રહલાદ નારાયણ નારાયણ નામ લેતો હતો એટલે એને મારી નાખવાના માટેના પ્રયત્નો કર્યા. કેટલા પ્રયત્નો! પર્વત ઉપરથી ફેંકી દીધો, પાણીમાં નાખી દીધો, અગ્નિમાં બાળી દીધો. હોલિકાના દહનમાં આપણી આ કથા છે. પ્રહલાદને ખોળામાં બેસાડી અને હોલિકાએ અગ્નિ લગાડાવ્યો, પણ હોલિકા પોતે બળી ગઈ. અહીંયા મારે તમને ઉપદેશકારક વાત કરવી છે. કુસંગમાં જેટલી તાકાત તમારું જીવન બરબાદ કરવાની છે ને, રામાયણમાં આપણે જોયું છે કે જ્યાં સુધી મંથરા બોલતી હતી ત્યાં સુધી કઈ કઈને કોઈ વાતનો પ્રભાવ ન પડ્યો, પણ જેવો કઈ કઈ મંથરાના પીઠમાં હાથ ફેરવ્યો, મતિ બગડી ગઈ. જો કુસંગનો સંગ થાય અને મતિ બગડી જાય, તો સત્સંગનો સંગ થાય તો મતિ સુધરી ન જાય. હોલિકાની કથા એનું પ્રમાણ છે. રામાયણમાં મંથરાનો સ્પર્શ થયો અને કૈકેયીની બુદ્ધિ બગડી. અહીંયા પ્રહલાદનો સ્પર્શ થયો અને હોલિકાની બુદ્ધિ સુધરી ગઈ. હોલિકા પાસે એક ચુંદડી હતી, અગ્નિ બાળી ન શકે ને. અને એમાં હોલિકાને એક લાકડાની ચિત્તા પર બેસાડી ચુંદડી ઓઢી અને એને કીધું પ્રહલાદને, પ્રહલાદ આવી જા. પણ અહીંયા ઘટના એવી ઘટી કે એની પાસે ચુંદડી હતી તો એ હોલિકા મરી ગઈ. કે ભાગવતજીમાં લખ્યું છે કે જો એ ચુંદડીનો દુરુપયોગ કરવામાં આવે તો એનું જ અહિત કરે. કદાચ એટલે થયું હશે, પણ મને એવું લાગે છે કે હોલિકાના ખોળાની અંદર પ્રહલાદ ભગવાનનો ભક્ત બેઠો પછી કદાચ હોલિકાની બુદ્ધિ સુધરી ગઈ હશે અને થયું હશે કે મારા જેવી રાક્ષસી માણસ અહીંયા રહી અને લોકોને દુઃખ આપે એના કરતાં ભગવાનનો ભક્ત રહે તો બધાને સુખ આપશે. એટલે પોતાના માથેથી ચુંદડી કાઢી અને વરદાનની ચુંદડી કદાચ પ્રહલાદને પહેરાવી દીધી હોય. બને આવું પંકજભાઈ. ભારત વર્ષનું નેતૃત્વ જેના હાથમાં છે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એક આવા રાજા મળ્યા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીના બંધુ અમારે પંકજભાઈ મારા પરમ સ્નેહી છે અને ખૂબ ઘણા વર્ષોથી, આમ તો 2018થી મારી એમની સાથેની મિત્રતા, એમની સાથેનો સંબંધ. પણ આમ જોવા જઈએ તો અમારા બેના સંબંધમાં અમારે મૂળ હીરાબાઈ આ પાણી રેડેલું છે. બા કથા બહુ જોતા ને એટલે પછી પંકજભાઈ શ્રીલંકાની કથામાં આવ્યા ને ત્યાંથી મારો બેનો સંબંધ, 18ની સાલમાંથી મારા બેનો સંબંધ. એટલે આજે પંકજભાઈ આવ્યા છે, એમને પણ એકવાર તાળીઓના હાથથી વધાવીએ. બહુ બધા મહેમાનો પણ આજે આવ્યા છે, રાજદ્વારેથી, ધર્મદ્વારેથી, અને આજે હિંમતનગરથી અમારે અશોકભાઈ મોદી પરિવાર પણ અહીંયા આજે હાજર છે, જેના પરિવારમાં કથા કરી અમે. હિંમતનગરથી પણ કથામાં આજે બધા લોકો પધાર્યા છે, એટલે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. કદાચ અહીં કોઈ બીજા અમારા યજમાનો આવીને બેસી ગયા હોય ને મને દેખાતા ન હોય તો નામ ન લઉં તો ચિંતા કરતા નહીં. મેં હાજરી ન પૂરું, ઠાકોરજી હાજરી પૂરે છે તમારી બધાની. પ્રહલાદ બચી જાય છે અને હોલિકા બળી જાય છે. મૂળ સત્સંગ છે અહીંયા આગળ. પછી આપણે જાણીએ કે પ્રહલાદને પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે જવાબ આપ્યો, ભગવાન પિતાજી, એમ ન પૂછો ક્યાં છે મારો નારાયણ, ક્યાં નથી મારો નારાયણ. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ સંસારમાં ક્યાં નથી નારાયણ? સ્વયં નારાયણ પોતે ચતુશ્લોકી ભાગવતમાં એમ કહે છે, યત્સ્યાત સર્વત્ર સર્વદા, मैं सभी में हूं, सभी मुझ में है.
અને ભગવાન રામની કથાને લખનારા ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે, હરિવ્યાપક સર્વત્ર સમાના, प्रेम ते प्रगट हो ही में जाना। जहां भगवान के प्रति प्रेम है वहां भगवान प्रकट हो जाते हैं। तो परमात्मा ये क्या छे तारो नारायण पूछू એટલે પ્રહલાદે કીધું ક્યાં નથી। સ્તંભ બતાવ્યો, બે કથા છે। લોખંડનો સ્તંભ બતાવીને કહ્યું આમાં છે તારો નારાયણ? હા છે। એ લોખંડના સ્તંભને એટલો બધો ગરમ કર્યો, લાલ ચોળ બનાવ્યો અને પ્રહલાદને કીધું બાથ ભીડી જા તારો નારાયણ હોય તો। પ્રહલાદ નજીક જાય છે પણ બાળકના રૂપમાં છે, ડરી જાય છે કે કદાચ હું બળી જઈશ તો। ભગવાનને થયું મારો ભક્ત મુંજાય મને ન ગમે। અને એ સમયે પરમાત્માએ કાળી કીડીઓની હારમાળા એ ધગધગતા સ્તંભ પર ઊભી કરી અને પ્રહલાદને બતાવ્યું, પ્રહલાદ જો આટલી નાની એવી કીડીઓને બચાવી શકતો હો તો તને બચાવી લેશ, બાથ ભીડી જા। અને બીજો પ્રસંગ, પથ્થરનો સ્તંભ બતાવીને કીધું તારો નારાયણ છે આમાં? પિતાજી તમને નથી દેખાતો? છે મારો નારાયણ। વૈશાખ મહિનાની અંજવાળી 14 હતી, સંધ્યાનો કાળ હતો। પોતાની ગદાને લઈને જ્યારે સ્તંભમાં મારવા જાય, સ્તંભ ફાટે છે અને ભગવાન નરસિંહ નારાયણ, નૃસિંહ નારાયણનું પ્રગટ થયું છે। બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન। ભગવાન નૃસિંહ નારાયણે એને દબોચી લીધો, ઉપાડીને લઈ ગયા છે। ભગવાન ઉમરામાં જઈ પોતાના ખોળામાં રાખી અને પૂછ્યું કે જોઈ લે હિરણ્યકશિપુ, તે માગ્યું એમાંથી કંઈ ઓછું નથી ને? તે કીધું રાત્રે નહીં, દિવસે નહીં, આ સંધ્યાનો સમય છે, નથી રાત નથી દિવસ। તે કહ્યું ઘરમાંય ન મરું, બહાર ન મરું, તો તું ઘરમાં પણ નથી, બહાર નથી, ઉમરામાં છો। તે એમ કીધું કે ન ધરતી પર મરું, ન આકાશમાં મરું, તો તું ધરતીમાંય નથી, આકાશમાંય નથી, મારા ખોળામાં છો। તે એમ કીધું તું કે લીલા કે સૂકા, અસ્ત્ર કે શસ્ત્રથી ન મરું? હા તો જોઈ લે મારા નખ, આને લીલા પણ ન કહેવાય, સૂકા પણ ન કહેવાય, આને અસ્ત્ર શસ્ત્ર પણ ન કહેવાય। તે એવું માંગ્યું હતું કે માણસ અને પશુથી ન મરું? હા તો જોઈ લે મારું રૂપ, નથી હું માણસ, નથી હું પશુ। ભગવાનનું મોઢું હતું સિંહનું હતું, શરીર માણસનું હતું। અને પછી છેલ્લું ભગવાને કીધું, તે એવું માંગ્યું હતું કે બ્રહ્મા તમારા સર્જનથી ન મરું? હા માંગ્યું હતું, તો સાંભળી લે, મારું સર્જન બ્રહ્માએ નહીં, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે। અને અંતે પરમાત્માએ પોતાના નખ વડે એને ચીરી આંતરડાઓ કાઢી અને ભગવાને પોતાની ડોકમાં પહેર્યા છે। દેવતાએ પુષ્પના વૃષ્ટિ સાથે ભગવાનનો જય જયકાર કર્યો છે। બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી જય। ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું, હિરણ્યકશિપુનો ઉદ્ધાર થયો, પ્રહલાદને બચાવ્યો। દેવતાઓએ સ્તુતિ કરી પણ કોઈનાથી ભગવાન શાંત ન થયા। ત્યારે પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી છે। બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કતાન મતયો વચસાં પ્રવાહૈ આરાધિતું પુરગુણે રઘુના પિપીપ્રુ કિંતુષ્ટુમર્હતિ સમે હરિયુગ્રજાતે કિંતુષ્ટુમર્હતિ સમે હરિયુગ્રજાતે। હે ભગવાન, દેવતાઓ તમને પ્રસન્ન ન કરી શકા તો હું તો અસુર યોનિનો બાળક, શું સ્તુતિ કરું તમારી?